મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર મહેસાણાથી સામે આવ્યા છે। મહેસાણામાં સાયબર ફ્રોડની ઘટના બનવા પામી છે। એક મહિલા સાથે સાયબર ફ્રોડ થયો હોય 98,000 રૂપિયાનું સાયબર ફ્રોડ થવા પામ્યું છે, જેમાં પહેલા 90,000 અને ત્યારબાદ 8,000 બેંક એકાઉન્ટમાંથી ગાયબ થઈ જવા પામ્યા હતા। સામાન્ય પરિવારની આ મહિલા હોય જેની સાથે આ સાયબર ફ્રોડ થયો છે અને રૂપિયાની ઠગાઈ થઈ છે। બેંક ખાતામાંથી રૂપિયા 98,000 ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો અને ત્યારબાદ મેસેજ આવ્યા બાદ જ્યોતિ ઓઝા નામની મહિલાએ તાત્કાલિક જ બેંક અને પોલીસને જાણ કરી દીધી હતી। બરોડા બેંકમાં તપાસ કરતા સાયબર ફ્રોડનો પોતે શિકાર બન્યા હોવાનું સામે આવ્યું હતું। ત્યારે સાયબર ફ્રોડની આ ઘટનાને લઈ અને 1990 પર મહિલા દ્વારા ઓનલાઈન ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે। મહેસાણા એ ડિવિઝન અને સાયબર ક્રાઇમમાં પણ મહિલાએ લેખિત ફરિયાદ આપી દીધી છે। ત્યારે ઓનલાઈન એપ્લિકેશન કે બેન્કિંગની ફ્રોડ લિંક વગર જ મહિલાના ખાતામાંથી આ 98,000 રૂપિયા ઉપડી ગયા હોવાની ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં હાલ સાયબર ફ્રોડને લઈ અને ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। સાયબર ફ્રોડની જે ઘટના છે તે દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે। जी શું નામ છે તમારું? ज्योति विशालभाई ओझा। આપ ક્યાં રહો છો? હું સપનાવિલા સોસાયટી મહેસાણામાં રહું છું। અચ્છા, આપની સાથે શું બનાવ બન્યો છે અને એના માટે તમે શું પગલાં લીધા છે? મારી સાથે કાલે 11 વાગે હું પ્રાંત ઓફિસની અંદર મારે સરકારી કાગળ લેવા માટે ગઈ હતી। ત્યારથી કે 12:55 સુધી હું ત્યાં હતી ને અચાનક જ મારા મોબાઈલમાં 90,000 પ્લસ 8,000 એમ બે વખત એટલે કે 98,000 ડેબિટ થયા। એટલે મેં BOB શાખાનો સંપર્ક કર્યો કે સાહેબ મારે આ મેસેજ આવ્યો છે તો મારા પૈસા ડેબિટ થયા છે। સાહેબે એવું કીધું કે બ્રાન્ચે આવો આપણે વાત કરીએ। એટલે હું બ્રાન્ચ ઉપર ગઈ BOB શાખાની। ત્યારે સાહેબે એવું કહ્યું કે તમારા ખાતા પહેલાં ફ્રીઝ કરી દો। મેં ફ્રીઝ કરાયા અને પછી જોયું તો મને એવું લાગ્યું કે 90,000 પ્લસ 8,000 એમ બે એન્ટ્રીમાંથી 98,000 રૂપિયા એટલે હું સ્કેમનો ભોગ બની છું। મારી સાથે સ્કેમ થયેલો છે। એટલે પછી મેં સાયબર ક્રાઇમની હેલ્પલાઇન નંબર ઉપર જઈ અને મેં મારી ઓનલાઈન અરજી નોંધાવી। અચ્છા, તમે કોઈ એવી ઓનલાઈન પ્રક્રિયામાં કે કોઈ બેન્કિંગ ઓનલાઈન પ્રક્રિયાની બેન્કિંગમાં કે એવા કોઈમાંથી તમે એપ્લાય કરેલું કે એવું કંઈ ખરું? ના, હાલ કોઈ સુધી તો ઓનલાઈન ગેમ ઝોનમાં કે કશાયમાં તમે એપ્લાય કરેલું ખરું? ના, હાલ સુધી તો કોઈ એવું કરેલું નથી। અચાનક જ કટ થયા એટલે પેલી પ્રોસેસ મેં કરી પણ વિધિન કંઈ અંદર હોય તો મને બી ખ્યાલ નથી। પણ મારા ડેબિટમાંથી 98,000નો સ્કેમ થયો છે એ નક્કી વાત છે। અને એ બાદ મેં આજ સવારે એ ડિવિઝનની અંદર પણ મારી લેખિત અરજી પણ મેં આપેલી છે કે મારી સાથે આટલા રૂપિયાનો સ્કેમ થયેલો છે। સાયબર ક્રાઇમ અને એ ડિવિઝન પોલીસ તરફથી તમને શું રિપ્લાય આપવામાં આવ્યો? એ લોકોએ બહુ મને સપોર્ટ કર્યો છે। એ લોકોએ મને એવું પણ કહ્યું છે કે મહિનાની અંદર પૈસા આવી જશે, ટેન્શન ના લેશો, અમારી બનતી કોશિશ તમારી જોડે જ છે। પરંતુ કેવું કહેવાય છે કે હવે જે વસ્તુ બની ગઈ છે, ઘટિત થઈ છે, પણ મારા માટે નવી છે, આવો બીજો કોઈ ભોગ ના બની શકે। એટલા માટે મારી વિનંતી છે કે જે કોઈ વ્યક્તિ કોઈ બી વસ્તુ કે ઓનલાઈન કે કંઈ બી ગેમ ઝોન કરતા હોય તો થોડા સાવચેત રહે, કારણ કે હું તો સ્કેમનો ભોગ બની, બીજા ના બને। છેતરપિંડીનો આર્થિક છેતરપિંડીનો ભોગ બન્યા છો તો આજે તમારી પર શું વીતી રહી છે? આજે નથી મને ખાવું ભાવી શક્યું 2 દિવસથી કે નથી હું શાંતિથી પાણી પણ પી શકું। એવું થાય છે કે આપણી મહેનતની કમાણી એક જ દિવસમાં માણસ આવી રીતે ફ્રોડ કરીને લઈ જાય છે, જ્યારે આપણે બાળકને 100 રૂપિયાની વસ્તુ પણ નથી અપાવી શકતા, ત્યારે આ માણસ છેતરપિંડી કરી જાય છે આપણી સાથે। તમે જાણવા જોગ શું સંદેશો આપશો? મારે એવું જ કહેવું છે કે જેટલું બને ને એટલું મોબાઈલથી જે બધું હેંગિંગ થાય છે ને તો બને ને તો પૈસાનો વહીવટ મોબાઈલથી કરશો જ નહીં। બને તો ઓનલાઈનની કોઈ બી વસ્તુ ગેમ ઝોન અથવા તો કોઈ ઓનલાઈન સ્કેપ કરતા હોય તો એ બધું બંધ કરી દેજો। જો દુકાનથી પરચેસ ભલે 50 રૂપિયા વધારે દેવા પડે તો દેજો, પણ આવો સ્કીમનો ભોગ ના બનતા, કારણ કે આપણા બાળકને આપણે નથી આપી શકતા, મહેનત કરીને પૈસો આપણો જતો રહે છે, જેવો મારો 98,000 જતા રહ્યા એ રીતે। તો મારી વિનંતી એટલી જ છે કે તમે આવા કોઈ સ્કેમ થાય અને એનો ભોગ ના બનો। હું તો બની છું પણ બીજા ના બને, સાવચેત રહે, એટલા માટે જ મારા ઇન્ટરવ્યૂ આપવાનું કારણ હતું। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।